જો ગલીમાં વાગે મારો પપ્પાની પો પપ્પાની પરી હે વગવા પપ્પાની પરી જેટી જજો આયો વાગો ઓ દુખાવો થાય છે ને બાપા એ બાપા હું થાલ્યા નહીં રવા તો સોચને એક કરે હા લગી રમ હા તમે મેલો તો રહી જાય છે મેલો મારી માની છોકરી હેડ આ તારો દુખાવો મને જોયો જતો નહીં હેડ લે ટોલ નાકા પર જવા છે બૂટ પહેરે એ નહીં જવું છો ટોલ નાકામાં રવા દો કે બાપા મને ભઈ નાખ્યો છે એ તો હજુ ઓછું પડે તમારો ના મારા છોકરાને પેલી પાપાની પોરી આઈ હતી હો કરીને હું હતો ને તેનો સોડ્યો તોડી નાખોત અને તને એકલો ભરીને મારી દે અરે હું સોરું મારા છોકરાને મારી તું બૂટ પહેર ખાલી મારી માની છોકરા અને કોઈને જવા દેવાના નહીં કોઈને નહીં બાપા પૈસા આલું તો અલ્યા મારા રૂપિયો નહીં જતો મારા જોવા ખાલે બસ પાપાની પરી મારા ખાલી પપ્પાની પરી જોવો બાપા રવા દો કે રવા નહીં જવાનું તો ખાલી બૂટ પહેરીને હેડી ખાલી કનું ઉભો થઈ જાય મને હેડાતું નહીં તો ખાલે ઉભો થઈ જાય પરી ફરી મારી માની છોકરી મારી હારી એ પરીનો પૈસા મારા મેરવાનો છે. તું કાઈ ચિંતા કરીશ તારો બાપ હજી જીવા છે મરી નહીં જો વાત કરીશ તી લે અલ્યા લાગણીનું બોથા હું તો અત્યારે દોટ કાઢે બોડાળિયા ટોલ નાકો ઉરળી ગયો અયો ખેદોન મેદન થઈ ગયો ટોલ નાકો હા ટોલ નાકો ઉરળી ગયો ને પાછી ગયો પેલી પાપાની પરી આવી ને તોડી હું બોન છક તારા હાથા હાથ સોંથી રાખું પેલી પાપાની પરી દે ને પાપાની પરી એને બધું લાવી દે ને કાચો છે હા એ તો એવું જ હોય તાણ વધારે ગમણ કરો ને જે ઉલડી દો જર રાખજો હા તું બંધ થાક તમે હું લેવા કગરો છો ઈવન એ આપણા ઘેર આવીને સૌ બોલી જાય છે અને આમ હાથ જોડીને કરો તમે તું ખાલે હેડ મને પણ કાળજો ફાટી જાય છે હું નહીં બોલવાનું કારણ હજી તને હાલ નહીં સમજાય તું શાંતિ રાખ ઊભો થાય ખાલી હું તને ઊભો કરી એટલે ઈકણ ખાલી ઊભો રહે મારી મનીષ એ ભોડાને તમે તે પળ પાડી નાખો હું અને હું તારા બાપનું કામ સમજ્યું છે તું અને એ બધું આ ઉપરનું આપણે બીજોને કગરવાનું થાય છે તારે જોજો એ મારા છોકરાને મારી જોડે કળવાના છોકરાને નેરિયો કોનો હતો બાબુભાનો છે આપણા તો પછી તને તોય ઓન ટેક્સ આલવો પડતો તો પણ તોય આલ્યા વગર મારા છોકરા અને પાપાનું પરો લે તો હેડ ખાલી હેડ મારી છોકરા આજે તો કોઈ ના છોડ અને તો સમજુ છે હું હાથ જોડી કર હાથ એટલા માટે જોડું મારા કોમ હતું અને હો ભાઈ મારી માની છોકરા ટીણિયા તારા બાપને કમ ના સમજતો તારા બાપને કોઈ ભૂઈનું પડેલું નહીં ખાધું કે માટીમાં નાખીને નહીં ખાધું મારા છોકરાને મારી જાન જો આખા ગોમને જો હાથ ના જોડાવો ને તો બાબુ ભાનો કળવો નહીં તને દુઃખ થાય છે ને દુઃખ મને થાય છે તો શેડ ખાલી કે વાઘુજી બોલો સરપંચ સાહેબ બોલો એ રહું નહીં કહું ના યાર મારા સરપંચ સાહેબ રવાય એવું નહીં મારો જો ઓર્ડર આવ્યો છે સરહદ ઉપર પછી ફોન મેજર સાહેબ નો આવ્યો હતો કે ભાઈ પાપાની પડી કેટલા વાગે આવજો એટલે મારા અમદાવાદ બાઇક મેલી સીધું પ્લેન પકડી સીધું મારે સરહદ ઉપર જવું પડશે જમ્મુ કાશ્મીર હા નખો આમ જોયા રોટલા બોટલા ખાઈને પછી જોત ના મારું કામ પૂરું થાય ને એટલે મારા બીજા બધા ઘણા ઓર્ડર હોય છે ના વા એ તો પાહુ તમાર કોમ પાહુ મોટો એટલે અને પેલું કહું પૈસા નાખી દીધા છે હા મેસેજ આવી ગયો ને ફોન પેલો મેસેજ કમ્પ્લીટ આવી ગયો જોઈ લીધા ખાતામાં પૈસા આપણે આવી ગયા તમારો સરપંચ સાહેબ વ્યવહાર એક નંબર છે મારે રહ્યું ને
ગમે તેવું હોય કોમ પત્યું નહીં કઈ હિસાબ કરી દેવાનો. શેવડ્યું તમારા ગામમાં વાત હાચી. ડણકો વાજી તો ના વાજી ગયો ડંકો વાગી ગયો ને વાહ વાહ કરીશી. પાપાની પડી અમે 4 ભાઈ. હે હવે મારા બાપાના ચોથી સોડી જોતી હતી અને જન્મ થઈ ગયો મારો. તે એટલે બાપાએ મને તેડીને ઊંચી કરીને તઈ વાર તો મને પેલું રાડ કરીને મારી દીકરી મારી પડી એ ત્યાંથી મને લક્ષણો બધા એ લાગી ગયા પડીના પાપાની પડીના. ના ના નોમ ભલે પડી પણ કોમ તમારું એકદમ પડા જેવું છે. હા. આ તો હમણાં ની પડીઓ બધી આ તો પડીઓ હમણાં ની. હું તો જૂની પડી. હું તો ગઈ થઈ તને પણ છૂટું લીધું હું તો. એવું તે તાણે આવ જવાનો હું નીકળું. હા. મારાજી પાછું પોકવાનું સરહદ ઉપર. ના ના જવું પડે તમારી પાસે ટાઈમ ના હોય. આવજો અને ફરી ફોન કાઢો હોય ને તો અડધી ફોન કરજો વાઘું ઉતરી પડશે. જોયા ફોન કર્યો નહીં તમે આઈ ગયા. હે પાપાની પરી ઘેર હેડ્યો કહું આવો હું ઇવન કોમ પતી પતી ગયું મારા. તાર બીજું ઇવન તો મોટા કોમ હોય એટલે જવું પડે કે હે ફોન થી કરી નાખી પણ આપણા ગામમાં તો આવા તો ગમે જેવા ડોન હોય ને એને સુધારવાનું કામ છે મારું. હું જો ભાઈબંધ સિદ્ધિ તને ઓળખું. ગમે એ મેટર હોય ને કહું પાપાની પડીને બોલાવાની. હાલો સરપંચ સાહેબ હા હા પાપાને પડીના રોમ રોમ રામ. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું. ના ના કોન્ટેક્ટમાં રહીશું. ઓય ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર એ તમે અમારા ગામમાં આયા અને અમારા દુઃખ જ્યું આ ટોલ નાકાનું. હું કેવું છું દવાખાને જવું પડ્યું. હા? દવાખાને જવું પડ્યું. એ તો પેલા જ્યાં તારે પછી તારે વાઘુભાઈ હા. બૂમો પાડતા છીએ રો મજા કરતા લઈ લે પાપાની પડીનો માર કાઢો. તાને પાપાની પરીનો વટ પડી ગયો હો. તમારું કોમ ગીરી ખરી હો. નોમ પડીશ. હા? નોમ પડીશ. વાત હાચી. બાકી આપણું તો કોમકાજ જોઈ લીધું ને ધાર્યું જો રેડી કોમ છે. એકે ધારી ઈંડો કાપી ના કાપી નાખ્યો. ઝુંડમાં જબરો હુમલો કરાયો તમે હો. જબરો હુમલો કરાયો. એ જોવું પડે બધું યાર. હાચી હા વાત. લેવડો તમારું પેમેન્ટ આવી ગયું સરપંચ સાહેબ. જય શ્રી કૃષ્ણ. ચલો મારા અમદાવાદ બાઈક પીલું પડશે એરપોર્ટ ઉપર ડાયરેક્ટ વિમાન સરહદ ઉપર જવાનું. એવું છે? લેવડો. આપણો આલ્યા એ તો હું ખુશ થઈને આલું છું. હા ખુશ થઈ જાઓ. રાખો ના ના તમારી કોમ ગીરી એવી છે. રાખો મન રાખો મન રાખો. આમ તમારું છે ને એટલે ફરી બોલાવજો કોમકાજ પર તો. હા હા ચોક્કસ હો. સારું કર્યું. આ આઈ ગયા તે વળી આપણા ગામનું દુઃખ છે. શું કેવું? વાત હાચી. અબળો પૈસાની આલમેલ પતી પછી 4 ઉપડા આવજો હમણાં. ઓહો તાણ. આવજો. વાઘુબા પાપાની પરી. વાગુબા પપ્પાની પરી. વાગુબા પપ્પાની પરી. વાગુબા પપ્પાની પરી. એ જગદી જજો આયુ વાઘુ પપ્પાની પરી. હે વાગુબા પપ્પાની પરી. શેક નહીં સરપંચ તમે લાયા મોણા છો. આ ગટુજી મોડા બોલાવે ને કોઈ જેવો તેવો ના હોય. આ નોમ ખાલી પાપાની પડી. દુઃખ છે ગામમાં નહીં. બાકી બાવળામાં બરશે એટલું છે. રબર નોમ પરી. તો પણ આપણો હે. હું અહીંયા પેલો જો પાછો સાલ લેવા તે ઉપડા હજુ પાછો ઘેર થી છાણ પાછો. ના ના આમ તો ત્યાં શાંતિ દીધો. હા, હવે આપણે કોઈ ચિંતા નહીં હોય. યા એ સરપંચ નું જવતા. હાર હારો જો બધું ગોમનું દુઃખ જતું રહ્યું એટલે થયું આ પચાસ. વગુબા પપ્પાની પરી. વગુબા પપ્પાની પરી. એ હેડીએ તો ખરા પણ પેલા મને જવાબ આલજો એ તમારે છો અલગથી પૈસા મૂકવાના આવતા હતા ખિસ્સામાં કોને? એ પપ્પાની પરીને એટલે કોમ એવું કર્યું છે. શેવું કોમ કર્યું છે? ગામનું દુઃખ કાઢ્યું. ખબર છે કે આ મોણા આપણને આવતા ને જતા બહુ રૂપિયા આપણા એ ટોલ ના કાલવા પડતા હતા. એ પપ્પાની પરીને કમાવો હોય તો કમાય ને કે કોઈ નહીં. એ જે કોમ કરીને સરપંચે પૈસા નહીં આલ્યા તમારે અલગથી ચો મૂકવાના આવતા હતા. અરે એવું કોઈ ના હોય. એવું કશું હતું. વગુબા પપ્પાની પરી. આ મહિનાનું કરિયાણું ખોયું કે ના ખોયું? કેટલા આલ્યા? 3000 હાલે. અને એ 3000 આયા છો એ એટલે ડેરીનો પગાર થયો તો મંત્રીને હાલ્યા હતા તે તો ખુશ થઈને હાલ્યા. આપણા ગામનું દુઃખ જુગ કેટલો પગાર થયો તો?
એ 3200 જેવું થયું અને 3000 આલ દીધા. એટલે એમાં હું દુઃખ નહીં જો કોમનું. એટલે એ ભેંસોની સેવા ચાકરી હોય ઘરની પરીઓ કરે અને પૈસા બારોબાર પગાર બહારની પરીઓ લઈ જાય. એટલે ગોડા શી અમે તો આ મજૂરી કરીએ. તું હેડ ને હેડ વાગુબા જોઈ આવશે. પપ્પાની પરી વાગુબા પપ્પાની પરી. બાપા આ મને જબર દુખાશે હવે કણ. અલ્યા તને દુખાય છે પણ મારી માની છોકરા મારું આખું શરીર દુખાય છે. મારા છોકરાને મારી જશે લ્યા મને દુઃખ નહીં હોય. તું ખારે હા ખા મત તો વાર લાગશે પણ મારી માની છોકરા મારે ખાલી પાપાની પરી જોવે છે. ખાલી પાપાની પરી જોવે છે. અને ગામવાળો હોય કે બહારવાળો હોય ઓયથી નીકળો દો ને તો મારી માની છોકરા બે બાપનો. પૈસા આલો તો નહીં જવા દે. અલ્યા ના ના તો પાડી શકે હમણાં પાડી દો. કોઈને એટલે કોઈને નહીં જવા દઈ દેવાનો કોઈ નહીં. સારું સારું. મારા છોકરા મારી જાય પેલી પાપાની પોરી એ પાપાની પોરીને તો મારી મની છોકરાનો મસળી નાખો કે મસળી નાખું. મારા પૈસો એનો છે ને વેરી નાખો. તારો વેરો છે ને હા હા હું વેરી. હા તું ચિંતા કરી બરોબર. હું બેઠો છું કા. હવે અલે તારો બાપ જીવ છે હું કા ચિંતા કરશે. લ્યો બધો કે ટોલ નાકા ઉલડી ગયો. આ ટોલ નાકા તો નવાય બની ગયો. એટલે આ પાપાની પરી એ જતી રહી સરહદ ઉપર. હવે હું કરશું કહું છું. હા અલગથી 3000 આલીને બેઠા પાછા. ઓનો છે મને નાટક જતો નહીં. હું કરશું લે હેડ પાછો હેડતા નહીં તો કહું છું. પાછા શું કરવા જઈએ. કારણ આપણો તો સાધન હેડ તો જવા દે કે એ વાત સાચી સાધન છે. વાળો પાસે પૈસા લે આપણે આપણો તો હેડતું તો હું ના પાડવાનો છે. ચાર લેવા તો જવા દે ખેતરમાં. સાચી વાત. એ કૂતરા હોય પૂંછડી વાળા. આ તો કૂતરો પૂંછડી વગરનો છે. મારી માની જો કે નેકળવાનું કરજો કે સોડિયા તૂટી જશે. હવે બધું મેલો કહાડો હવે જવા દે હળો. મેલું ને હમણાં હાલ ભોડા લાકડી પર છે ભેટ દે. ઠોકો બાબા ઠોકો. મારા પાપાની પરી જોવ તાર સુધી આ ટૂલ નાખું નીકળે નહીં ખુલે નહીં. પણ અમે જો કોઈ બાઈક કે કોઈ મોટું સાધન લઈને આવ્યા અમારે હેડતું જવું છે. અલા હેડ, તું જવું હોય કહો મારો તું જવું હોય તોય નહીં મેળાવે. મારા ખાલી પાપાની પરી જોવે ને એને લાવો. મારા છોકરાને મારી માની છોકરા કોઈ માર્યો છે. ઉકેળામાં ઊંઘી રહ્યો તો મારો છોકરો ઉકેળામાં. હું આવ્યો ને બાપા મારું નેકળવા કર્યો હતા. મારો મગજ સટકાવતો ના. ભાભી લઈ જા તારા ધણીને કે તારા ધણીમાં તારા રોડ ઉપર છે એના કરી લઈ જાવ ને. આપણો કે કરવા ભાઈ પ્રેમમાં ભેંસે શીલો તોડો એમ કરે જવા દો કે ચાર લેવા. તારા શીલો તોડતી હોય કે ઘર તોડતી હોય કે મારા કોઈ લેવા દેવા નહીં. આ મને તોડી નાખી છે ને હું. ભાભી હજી કહું છું તારે ભાભી કરું છું ને ભાઈ કર તારે હજી નીકળી જાઓ પાછા વળી જાઓ. ઓમય નહીં જવા દઉં કે ગોમાંથી ઓમય નહીં જવા દઉં. રાખ લો બસ બીજું તો હું મારે રૂપિયા નહીં જોતા. એટલે આવું તો ના હોય. રૂપિયા નહીં જોતા. મારા બદલો જો મારી માની છોકર મારા છોકરાને પાપાની પડી જે હતી ને એને પકડીને તમે લાવો. પણ પાપાની પરિવાર નહીં એ તો જતી રહી સરહદ ઉપર સરહદ ઉપર જતી રહી. આ તો પકડીને લાવો. કળાવ ભાઈ આવું તો ના હોય હો અમૂર્તું. મારા બાપ કોનો છે બેટા આપણા નેડિયો? બાબુમાનો નેડિયો છે અને મારા કોઈ નીકળવા બાપનો. નહીં મળે. હવે પૈસા લઈને નીકળવા મળે. મારા બાપનો નેડિયો છે. નીકળો પાછો. ભાભી હજી કહું છું કે મારું લેજો સરપંચને કઈ આ તો આપણે બસ સરપંચ વાત કરજો પાછી હો. અલ્યા સરપંચ ની ક્યાંક ડીએસપી ની ક્યાંક આર્મી બોલાતું. આવું ના હોય. કોઈ બધું બાબુ બોલે નહીં નેરિયો કોઈ. હજી બહેની વાગી છે. ઘોડામ ના વાગે ને તારું થી નીકળી જવાનું કરો. સરપંચ વાત કરું છું બધા. મેલો કે બાપા. વાત કર્યું કરકા. આવી અનિતિ ના હારી હો. આ ફોડાળા તો દાડો મેલો. હા આલી. ખબર નહીં હોય એ પાપાની પરી જો બસ મારા બસ કિસ્યું જો. અલે તું બે ક્યાં રોટિયા વાજુ છે એ તો હું લઈ આવું. ઠોકો લ્યો. એ લઈ આવ. આમાં તો બીજો આવશે પાછો. જાણે મારા છોકરાને મારી ગયા. મને જમ થાય છે. મને હાલ મને પાપાની વાગ્યું છે. પરી લે તારા માટે તો ખુલ્લો છે. બે કોઈ નીકળવા નહીં દેવાનો દે. પાપાની પરી જારું નહીં આવે ને તાર ઉજી આ કળવા બેહા નહીં લ્યા. તારો બાપ છું અને મરી જાય પછી આયા ને મારા જેવો ઋતુઓ રાખજે. વાઘ છો તમે. તો પછી વાઘ થઈ જજે. હા, અને શિયાળ ના બનતો. આ બધે ઓમય ના જવા દેવો. આ ગોમમાંથી ઓમો તોય ને ઓમો રૂપિયા નહીં જોતા આપણે. સરપંચ ઓ સરપંચ યા
પાછો હું લે આવ્યો તમે કહો કે ગામમાંની આફત જતી રહી હે. આફત તો ઊભી ને ઊભી છે. યા મારું બેટું એક આફત કાઢું છું ને આફત ઉપર આફત ઉપર આફત એમ કેટલી આફતો આયા જ કરીશું પાછો ટોલ નાખો બની ગયો. નેટ આ આફત આ પાપાની પડી કાઢીને જઈ હતી અને વળી પાછી આફત એ મને નહીં સમજાતું કે ટોલ નાખું એકને તો જોડે બાજુ આપો બરાબર તો આ બીજો ચિયો ટોલ નાખું ઊભું કઈ નાય બીજો કોઈ નહીં, એ પાછો એર્યો ને એર્યો એ કળવાઈ પાછું ટોલ નાખો બનાવી છે અને આ વખત તો જબરું કે છે હે તાણે કે છે વાત થઈ તો કે છે હેડ તાય કોઈને નહીં જવા દેવાના, પૈસા હાલે નહીં જવા દઉં કે હા કે છે પાપાની પરી લાવો મારા હોમો તાણે કે હું જવા દો કે બધાને. ના ના કોને શિખર હું ધાર્યું છે આ પાપાની પરી હતી ત્યાં હુંડી બોલીએ ને ચોકતું ને જતી રહી એટલા જ અમુઈ ને દાદાગીરી આવી છે કશો વાંધો નહીં વાંધો ચમ નહીં ચાર લેવા ચોહી જવાનું બધા નેડિયો બંધ કરીને મૂકી દીધો છે અને હું કીધું પાપાની પરી નહીં આવે ત્યાં સુધી એ નેડિયો ખોલશે ને કોઈને આબાય નહીં દે જવાય નહીં દે રૂપિયો નહીં લેવો એમને રૂપિયા નહીં લેવા કે મારે તો કે છે પાપાની પરી હોમી હાજર કરો તાણે કે હું બધાને જવા દો ગમો કે અલ્યા પણ એ તો જઈ અમુઈ ને સોય પાઈ બોલાવ એ તો અમુ સરહદી જઈ કે વિમાનમાં બેહીને જવાનું છે એટલે પછી મારે તાણે બેસવાની સાર લેવા નહીં જવાનું, દૂધ ભરાવા નહીં જવાનું ને. હુકમ તમે સરપંચ માં છો તાળી. ગામનું કોઈ કામ ના કરી શકતા હોય તો અમુ ચિંતા ના કરે અમુ તો પાપાની પરીની એ જરૂર નહીં આ કડવાન તો મૂછ પાડે હા બરોબર ખાલી મારી તાણે હંગાથે આપણે રોજ શું આપણે રોજ વાઘ આવ્યો હા વાત સાચી છે. રોજ પાણીમાં રહું મગરથી પીવાવું હા લેડો. રોજ પાપાની પરી ચોખ્ખો આ તો બતાવી દો તમે હા પરચો પાપાની પરી જઈને એટલે જ ડકાત્યા આટલી તારે બનાવવું હતું ખબર પડે સાચી વાત છે. તાણે ખબર પડે ટોલ નાકો બનાવ્યો હતો ચલો સરપંચ કહી દો તો હો કહી દઉં ડોશી એ જે હોય આપણે હેડો પેલા ટોલ નાખો તમે હું પેલા મોણ બાપા હું ખા પણ હા ખા કે આબા તે પાડવું એનું તમારે લાગે છે એ પાપાની પરીને બોલાવશે ખરા? અલ્યા પાપાની પડી આવશે ને તાણે આ ટોલ નાકો ખુલશે કે ગોમ વાળો એક વયથી નીકળવા નહીં દેવાનો હું ના જવા દેવાનો છું કે ના આવવા દેવાનો છું. એ પાપાની પરી જ્યાર સુધી નહીં આવે ને હા ત્યાર સુધી આ કળવો મારી માની છોકણ હોય ત્યાં ટોલ નાકો નહીં ખોલ. બરોબર. તું શાંતિ દે ને હું શાંત તરસો સરપંચ ને આવું છું હું. અરે સરપંચ હોય કે ગમે તે હોય પછી કોઈ નીકળવા નહીં દેવાનું. એ સાઈડમાં અલ્યા એટલા હાલે હાલે ના કરો મારા બાપનું કોનું છે બેટા બાબુબાનું બસ શાંતિ ટોલ રાખો નાખું ને નેડિયું એ. આ ભાગ્યા છે તો હજુ તમને મારે હજી ભાગી નાખવાના છે હજી ભાગી નાખવાના છે મારે. એ તો અમૂલ રહી ગયા ન કે એ દાડે તમે હોત ને તો તમે આ હાલતમાં હોત જાણે હા એ પાપાની પડીનો લાલો તાકી રહ્યા છો મારી માની જો સરપંચ યા તમને ભાઈ અમે ચૂંટીને તમે લાયા છીએ પણ હવે મારે કોઈ તમારાથી કોઈ મતલબ નહીં. મારા છોકરાને મારી જશે મારી માની છોકરી પાપાની પરી જ્યાં સુધી નહીં આવે ને અને મારા અલ્યા ભાઈ પણ બધી વાત હાસી પણ ગોમત તે ટોલ નાખો ના હોય યાર રસે આ કળવાનો નાય છે કળવાનો કાયદો છે. અને કળવા ભાઈ એમ નહીં પણ મને હેડતા તો જવા દેવું પડે કે. વાત પકડજો. તને હાલ બેણી ફોડી ના કરજે બોડું ફોડી નાખે હમણાં હાલ હમણાં એટલે તારા બાપનો નેડ્યો છે હવે મારા બાપનો ને હા ના મેલાય ના મેલાય ના મેલાય હવે નહીં હવે કોઈ નહીં છોડું હવે કોઈ નહીં સરપંચ હોય કે મોટો ગમે તું આખું રે આમ તું વાડે નહીં યા ચાલુ મારી માની છોકન જો પાપાની પરીને બોલાવો પછી આ ટૂલ નાખો ખુલશે બધો માટે ફ્રી એટલે તું નહીં મોની લે મારે બસ ખાલી પાપાની પરી જો એક તે સમજ્યું એ સરપંચી એ કળવા કળવા એ કોઈ નહીં છોડું હું જવા દે. મારા છોકરા મારી જશે સરપંચ હોય કે મોટો કલેક્ટર હોય બસ ખાલી પાપાની પરી જુઓ મારે જેવી મારી હાલત કરી છે ને એ પરીની હાલત કરવાની છે. બસ
પાણી આવું એ તો જઈ છે સરહદી સોઈ લાવું ચોકણ સરહદી જઈ એ સરહદ જઈ હોય કે બોર્ડર જઈ મારે કોઈ જોવાનું આવતું નહીં. મારી માની છોકરા બસ આ છોકરાને મને માર્યો છે. મારા છોકરાને મને માર્યો છે. મને તો હું હાજર નતો અને હાજર હોત ને એકલો નાટક ના કરતો પાછા વળાંક કરો બસ. પછી નીકળવો ને ગોમ વાળો રસ્તો ખુલ્લો કરવો હોય ને બસ એ બાપાની પડી જો મારે સોઈ લાવું એ જોથી લાવી હોય લાવો. ફોન કરો જો ભાઈ તમે ફોન કરો કે હું કગરો છો કોમના સરપંચ છો પણ એમ શેઠી એટલે બધે સોઈ આવે પણ હમાસાર તો લ્યો લેજો, ફોન માથે કરજો મરી જશે સરપંચ. તાણે લોક આ હટીલો મોળા છે નહીં મોના કોઈનું મિલતે વિચાર નહીં કરતો એ મગજનું ભરેલું છે તાણે ફોન કરજો કે કેટલા છો રીંગ જાય છે સમજાય? હા લગાવ કરવા ના 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 ના, એવું નહીં હો. એવું હા, નહીં. એમ. બોલાય તો હાલો બોલો સરપંચ સાહેબ. બોલો બોલો. હું બોલું વાઘુજી તમે તો જતા રહ્યા સરહદ ઉપર પણ ઓય ગોમમાં નકરો ટોલ નાકો બની ગયો અને હાહાકાર મચી નાખ્યો છે એવું થાય તાન એ તો બધી મને ખબર હતી. તમારી માની જવાન ફરી હડકમ તો ગોમો થવાનો જ છે. હે હા મને ખબર હતી બધી. તે હું તમે ના હોય તો જોવાય નહીં હાલ ના હાલ આવો અમાર ગોમમાં હું તો તમારા ગોમો શું જોઈ નહીં જો. હું કહો છો હા તો જલ્દી આવો કહું છું. અરે આઈ દઉં. હા? માની જવાને પૈસા લીધા છે. પૈસા લીધા હોય એટલે આ વાઘો છે ને પાપાની પડી કોમ કર્યા વગર પૂરું કોમ કર્યા વગર ના જાય. તમે આવશો તાણે તમારે શાંતિ થશે. એ આયો મેઠા ભાઈ સારું છે પાપાની પડી હોય છે માની જવાન જવું પડશે. ગલીમાં વાગે મારો પપ્પાની પોર.